હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે અમારી ચેનલ સિમ્પલ ગુજરાતી રસોઈમાં। તો આજે આપણે બનાવવાના છે ચણાના લોટના ફાફડા અથવા તો વાનવા। તહેવારોમાં આપણા સદીઓથી જે નાની અને દાદીમાં બનાવે છે તેવા આજે આપણે ફાફડા અથવા તો વાનવા છે તે બનાવીને તૈયાર કરવાના છે। મોઢામાં નાખતા જ પીગળી જઈને તેટલા સરસ સોફ્ટ બનાવીને તૈયાર કરવાના છે। તો વાનવા બનાવવા માટે અહીં મેં ચણાનો લોટ લઈ લીધો છે। હવે તેમાં સ્વાદ અનુસાર મીઠું, 1 ચમચી અજમો અને કલર સરસ આવે તેના માટે અડધી ચમચી જેટલો હળદર પાવડર ઉમેરી દીધો છે અને સોફ્ટ પોચા રૂ જેવા બને તેના માટે આપણે 2 ચમચી તેલનું મોણ એડ કરી દીધું છે। હવે બધું સારી રીતના લોટમાં મિક્સ કરીને આપણે થોડું પાણી એડ કરીને લોટ છે તે બાંધીને તૈયાર કરી લઈશું। સાતમ આઠમના તહેવારમાં જો તમે આ ફાફડા અથવા તો વાનવા બનાવશો ને તો મજા જ આવી જશે। હવે થોડું પાણી એડ કરીને લોટ છે તે આપણે બાંધીને તૈયાર કરી લઈશું। આ વાનવા બનાવવામાં ફક્ત 15 જ મિનિટ લાગે છે। આ વાનવામાં તમને ટેસ્ટ પણ ફાફડા જેવો જ આવે છે। ફાફડા કયો કે વાનવા બધું એક જ થાય। તો અહીં મેં લોટ છે તે બાંધીને તૈયાર કરી લીધો છે, તમે જોઈ શકો છો। હવે આપણે 10 મિનિટ રાખી દઈશું, ત્યાર પછી તેમાં આપણે તેલ એડ કરીને તેને 2 થી 3 મિનિટ સુધી મસળી લેશું। જેટલો લોટ મસળશો ને તેટલા જ તમારા વાનવા છે ને તે સરસ પોચા રૂ જેવા બનીને તૈયાર થશે। હવે તેલ એડ કરીને 2 થી 3 મિનિટ સુધી મસળી લઈને તૈયાર કરી લીધો છે અને આપણે આવી રીતના નાના લોહી તૈયાર કરી લઈશું। તો અહીં મેં બધા જ લોટના આવી રીતના નાના લોહી તૈયાર કરી લીધા છે। હવે પાટલા અને વેલણની મદદથી તેને વણી લઈશું। આવી રીતના વણીને તૈયાર કરી લઈશું। બધા જ વાનવા આપણે આવી રીતના વણી લઈશું। બહુ જાડા નહીં અને બહુ પાતળા નહીં તેવા વણીને તૈયાર કરવાના છે। તો બધા જ વાનવા આવી રીતના તૈયાર કરી લઈશું। તો બધા જ વાનવા તૈયાર થઈ ગયા છે અને તેલ પણ ગરમ થઈ ગયું છે। હવે આપણે તેલમાં તેને તળી લેવાના છે। જો તમને અમારી રેસીપી ગમે તો ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં જરૂર કમેન્ટ કરીને જણાવજો કે તમને અમારી રેસીપી કેવી લાગી। તો અહીં બંને સાઈડ પલટીને સારી રીતના વાનવા છે તે આપણે તળી લીધા છે। તો વાના છે તે તળાઈને તૈયાર થઈ ગયું છે। હવે તેને ચારાની મદદથી લઈ લઈશું। બાકી વધેલા વાના છે તેને પણ આપણે આવી જ રીતના તળીને તૈયાર કરી લઈશું। તો અહીં બધા જ વાના તૈયાર થઈ ગયા છે અને તમે જોઈ શકો છો કેટલા સરસ ટેસ્ટી, સોફ્ટ અને પોચા રૂ જેવા બનીને તૈયાર થયા છે। Thank you for my watching video.